ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શતાબ્દીની ઉજવણી કરવામાં આવી। ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એ અમદાવાદમાં તેની શતાબ્દી ઉજવણી કરીને એક મહત્વપૂર્ણ માઇલસ્ટોનને ચિહ્નિત કર્યું। 1925માં જી.ડી. બિરલાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ સ્થાપિત આઈસીસી ભારતના વ્યાપારિક પરિપ્રેક્ષ્યમાં એક અગ્રણી સંસ્થા રહી છે, જે દેશના ઔદ્યોગિક અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી રહી છે। શતાબ્દી ઉજવણી ભવ્ય ઉત્સવ સાથે ઉદ્ઘાટન કરવામાં આવી, જે આઈસીસીની છેલ્લા 100 વર્ષની યાત્રાને હાઇલાઇટ કરે છે। અમદાવાદમાં આ ઇવેન્ટ કોલકાતા ખાતે યોજાયેલા પ્રારંભિક ઉત્સવના અનુસંધાનમાં યોજાઈ હતી। આઈસીસી કોલકાતામાંથી તેની મૂળભૂત સ્થાપના કરીને રાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યું છે, વૈશ્વિક વેપાર અને રોકાણના અવસરોને પ્રોત્સાહન આપ્યું છે। વર્ષો દરમિયાન આઈસીસીએ ભારતીય નિકાસને આગળ વધારવામાં, સ્થાનિક વ્યવસાયોનું સમર્થન કરવામાં અને લાંબા ગાળાના રોકાણોને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તે નીતિ વકીલાતમાં પણ મહત્વપૂર્ણ રહ્યું છે, વિવિધ સરકારી સ્તરે માન્યતા મેળવી છે। આઈસીસીનું નેટવર્ક હવે ભારતભરમાં 15 પ્રાદેશિક કચેરીઓ અને વિશ્વભરમાં 25 દેશોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે। આઈસીસી ગુજરાત કાઉન્સિલના ચેરમેન પથિક પટવારીએ જણાવ્યું કે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા સર્વસમાવેશક વૃદ્ધિ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઊભું રહ્યું છે। અમે આ ઐતિહાસિક માઇલસ્ટોનને ઉજવતા નવી તીવ્રતા સાથે અમારા વારસાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, આગામી સદીના પડકારો અને અવસરોને સ્વીકારતા। આઈસીસીના ડિરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ સિંહે ઉમેર્યું, શતાબ્દી ઉજવણી માત્ર અમારી નોંધપાત્ર યાત્રા પર પ્રતિબિંબ જ નહીં, પરંતુ નવીનતા, અખંડિતતા અને ઉદ્યોગના મૂલ્યો માટે પુનઃ પ્રતિબદ્ધતા છે, જે આઈસીસીને વ્યાખ્યાયિત કરે છે। આ ઉજવણીને કોલકાતાથી ગુજરાત સુધી લઈ જવું એ ભારતના વિવિધ આર્થિક કેન્દ્રોને જોડવાની અમારી મિશનને રેખાંકિત કરે છે અને ભારતની વૃદ્ધિની વાર્તાને આકાર આપવામાં અમારી ભૂમિકા મજબૂત બનાવે છે। આઈસીસીની શતાબ્દી ઉજવણી તેના પરિવર્તનાત્મક પરિવર્તનના વારસાને અને ભારતની આત્મનિર્ભરતા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટેની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે। જો કોઈ પણ ગ્રોથ કન્ટ્રીનો કરવાનો હોય તો એ એમએસએમઈને સાઈડમાં રાખીને નહીં થાય, અને ઇન્ડિયા એ એમએસએમઈ ડ્રીવન કન્ટ્રી છે। આપણને મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ એમએસએમઈ આપે છે, જીડીપીમાં પણ એનો ફાળો હાઈએસ્ટ છે। તો ગવર્મેન્ટ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે કે નાના ઉદ્યોગકારોને સપોર્ટ કરો અને તેથી જોબ સીકર્સ એ જોબ ક્રિએટર્સ બને। એનાથી શું થાય કે લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, લોકલાઇઝ થશે, કે સુરતનો માણસ હોય એને અમદાવાદમાં જોબ કરવા ના આવવું પડે, પણ એને રાઇટ પ્રકારની જોબ જો સુરતમાં જ મળશે તો એ એના ફેમિલી સાથે રહી શકશે, એનું કોસ્ટ ઓફ લિવિંગ નીચું આવશે, સેવિંગ્સ વધશે અને પર કેપિટા દેશનું જેમ વધે છે પર કેપિટા ઇન્કમ ઓફ પર્સન પણ વધી શકશે, સેવિંગ્સ વધી શકશે।